करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા ખીબી રી રૂપરૂપરૂ શ્રુક્રુ ઉહ્રુ ભસ ધન જનધીશ નિજ વિજય વિસતુર। છેલ્લે આપણે હલંત ધાતુઓ જોઈ રહ્યા છીએ। હલંત ધાતુઓમાં 4 ધાતુ જોયા પછી પાંચમો ધાતુ ભસ ધાતુ જોઈ રહ્યા છીએ। ભસ ભર્ષન દીપ્ત્યો ભયભીત કરવું, દોષ લગાવવો, ચમકાવવું, ચમકવું, આવા એના અર્થો થાય છે। 4 લકારમાંથી વર્તમાન એ લટ वर्तमान काल सूत्र लकारनु वर्तमाने लट। वर्तमान कोने कहेवाय? जे कोई कार्य करीए छे एनो अंत नहीं आवे त्यां सुधी ते वर्तमान रहे छे। કેટલાક વાક્યો એવા છે કે આજ દિન સુધી પણ વર્તમાનમાં જ રહે છે, તો એ રીતે વર્તમાને લટ। ભસ ધાતુમાં 2 રૂપ આપણે સિદ્ધ કર્યા। એક પ્રથમ પુરુષ એકવચન બભસ્તી, તે ચમકે છે। દ્વિવચન में तव बब्ध आवुं रूप सिद्ध कर्युं हतुं। हलादी अपित सिद्ध करवा माटे आपणी पासे 4 नवा सूत्रोनी जरूर पड़ी है। ए 4 में सौथी पहला फरी एक वार कही दऊं छुं। धातु संज्ञा, धातु संज्ञा, उपदेश अजनुनासिकित, 4 शरतों मुक्त એટલે પરસ્મયપદી, કર્તરી શપ, કર્તરી શપ, શપ વિકરણ પ્રત્યય, જ્યોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ, શ્લૌથી દિત્વ, ભસ ભસ, હલાદી શેષથી बभस, अभ्यासे चर्च थी भनो ब, बभस अंग बनी गयु। धातु संज्ञा मांथी अंग। पछी आवे छे जे ते लकारनो प्रत्यय, 9 प्रत्ययो, 9 प्रत्ययो। 9 में प्रथम पुरुष जेने आपणे त्रीजो कहीए छे ते जगत हूँ सिवाय एक वचन द्विवचन बहुवचन। एक वचन 1 माटे, द्विवचन 2 माटे, बहुवचन 2 थी वधारे। मध्यम पुरुष श्रोतातु युष्मद एक वचन द्विवचन बहुवचन। अने उत्तम पुरुष हूँ वक्ता एक वचन द्विवचन बहुवचन। तो अंग कार्य द्विताभ्यास थया पछी अंग कार्य सिद्ध थाय छे। पछी प्रत्यय आवे छे। प्रत्यय आववाथी पहेलुं सूत्र शुरू थाय छे घसी भसोर हलीच। घसी भसोर हलीच ए सूत्रथी उपधामां रहेल आकारनो लोप करवानो छे। अंगमां
અંગમાં ભમાં રહેલા આને લોપ કરવાનો છે. એ પછી ઝલોઝલી આવે છે. ઝલોઝલી ઝલ વર્ણનો ઝલ વર્ણ પરમાં હોય ત્યારે દંત્ય સકારનો લોપ થઈ જાય છે. આગળ અકારનો લોપ કર્યો, પછી સકાર દંત્ય સકારનો લોપ કરીએ છીએ ઝલોઝલીથી. આટલું થયા પછી પ્રત્યય પણ આખો બદલાઈ જાય છે. પ્રત્યય પણ આખો બદલાઈ જાય છે. ક્યાં બદલાય છે? જ્યાં તકાર અને થકાર હોય છે ત્યાં. આગળ આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, જ્યાં તકાર અને થકાર હોય ત્યાં સુટ્ટી તો આગમ કરીએ છીએ. આગમ કરીએ છીએ, જોડે બેસાડીએ છીએ, આગળ બેસાડીએ છીએ. પણ અહીંયા આદેશ કરીએ છીએ. જસસ તથોર ધોધ સૂત્રથી જ્યાં તકાર અને થકાર છે ત્યાં ધકારનો આદેશ કરીએ છીએ. આખો પ્રત્યય બદલી દઈએ છીએ. અને છેલ્લે આટલું થયા પછી ઝલમ જસ જસી સૂત્રથી ઝલ વર્ણોનો જસ વર્ણ પરમાં હોય ત્યારે જસ ત્રીજો થઈ જાય છે. આટલું કાર્ય આપણે ક્યાં કરીએ છીએ? હલાદી અપિતમાં. હલાદી અપિતમાં. આટલું ક્લિયર દરેકને? અંધારામાં શું સમજવું મારે? વિડીયો ઓન થાય તો ઓન કરો, તો જેથી ચહેરાથી એ ખબર પડે કે ના ક્લિયર છે. ના બોલો તો બરાબર છે. હિના હા, આમ કરો તો બી ખબર પડે. વર્ષા, અલકા, હા સર, આટલે સુધી સમજાઈ ગયું. હવે કંઈ નવું આવવાનું જ નહીં. આ ધાતુની અંદર આ સિવાય બીજું કંઈ આવવાનું જ નહીં. એક સૂત્ર ઉમેરી લઈએ, પણ આઝાદી અપિતમાં. ખસી ભસોર હલીચ તો લાગવાનું જ છે. હલાદી આઝાદી બંનેમાં, અપિતમાં, વિતવતમાં. પણ એ સિવાય હવે બહુવચન આપણે કરવાના છે. પ્રથમ પુરુષ બહુવચન. ત્યાં બાકીના 3 સૂત્રો નીકળી જશે. કેમ તો કે આઝાદી થઈ જશે. વર્ણ પર ડિપેન્ડ કરે છે. એટલે ખરીચ આવશે. ખરીચ ખરીચ બતાવીશ ત્યારે 2 અભ્યાસે ચર્ચ અને ખરીચ 2 અભ્યાસે ચર્ચ પહેલાં આવશે. 54 8 4 54 અને 55 ખરીચા આવશે. અભ્યાસે ચર્ચમાં 2 કાર્ય થાય. અભ્યાસે ચર્ચમાં આમ તો અભ્યાસ કોને કહીએ? પૂર્વો અભ્યાસ. એક પણ શબ્દ, એક પણ વર્ણ, એક પણ અંશ આપણે આપણામાંથી ઘરમાંથી કાઢવાનો નથી. જે કંઈ આવશે તે બધું ક્યાંથી આવશે? અષ્ટાધ્યાયીમાંથી જ આવશે. આપણો એક પણ અંશ લઈશું નહીં. બરાબર છે. પણ જ્યારે સિદ્ધ કરીશું ત્યારે એ આપણી માલિકીનું થઈ જશે. આટલો ફેર પડશે. ક્યારે? આપણા હાથમાં આવશે ત્યારે. કોના નામે ચડશે? આપણા નામે ચડશે. આટલી તાકાત છે. બાકી બધી સંપત્તિ, ધન એ આ રીતે ચડતી નથી. અચ્છા, તો ખરી છે અને અભ્યાસે ચર્ચમાં 2 કાર્ય.
જો ચોથો હોય તો ત્રીજો અને બીજો હોય તો પહેલો. પણ ખરીચામાં માત્ર પહેલો થાય 1 થી 4 માંથી. જે તે વર્ગનો વર્ગ 5 છે. ખરીચામાં માત્ર ચરત્વ થાય એટલે કે પહેલો થાય. આટલો ફેર પડશે. બે આગળ પાછળ પહેલો અભ્યાસ ચર્ચા આવે છે અને પછી ખરીચા આવે છે. ચારેક સૂત્રો એવા છે એક સાથે જે આપણે ઓલરેડી કરતા આવ્યા છીએ. એ હું તમને આ બહુવચન પૂરું થાય એટલે બતાવું છું કે કયા, અને ઓલરેડી આપણે જાણી ગયા છીએ એ સૂત્રોને એકી સાથે સળંગ ક્રમમાં જાણીએ છીએ. એટલા માટે અભ્યાસે ચર્ચ અને ખરીચ બીજા 2 સૂત્રો આગળ પાછળ આવશે. તો આવી જઈએ, દરેકને મંજૂર? આગળ જઈએ. આ ધાતુમાં 4 લકારમાં આ સિવાય કંઈ નહીં આવવાનું. પિત્તમાં કશું નહીં કરવાનું. કેમ? તો કે ઈગંત નહીં. ઉપધામાં પણ નહીં. ઈગંત હોય તો કરવાનું થાય. શું? તો કે ગુણ. પણ અહીંયા ઈગંત જ નહીં. ઈગંત ના હોય તો ઉપધા પણ જોવાનું, અને ઉપધા પણ ઈગંત ના હોય તો કંઈ નહીં કરવાનું. ઓકે. એટલું સરળ આપણને બનાવીને આપી દીધું છે. પણ જ્યાં સુધી બુદ્ધિમાં નહીં ઉતરે ત્યાં સુધી અઘરું છે. બુદ્ધિમાં ઉતરી ગયું તો કોઈની બાપની તાકાત નહીં કે આને કાઢી શકે બુદ્ધિમાંથી. બોર્ડ દેખાય? વ્હાઇટ બોર્ડ દેખાય? હા સર. અચ્છા. તો બહુવચન પર આવીએ છીએ સીધા. પ્રથમ પુરુષ બહુવચનથી બાકી ત્યાંથી છે ને 2 કરી દીધા છે ને. હા, તો ધાતુ છે ભ સ. આવો ધાતુ છે. કોને આપીએ? મેડમને. ભ ધાતુ છે, એમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અને એક સંજ્ઞા થશે એટલે ભસ રહેશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જો ત્યાદી ભ્યાસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભસ ભસ. હલાદી સે સ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ભભસ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ફનો બ થશે એટલે બભસ. પ્રત્યય છે જી. અદભ્યસ્તા સૂત્રથી અત થશે અને જી હોવાથી અતિ થશે. ખસી ભસોર હલી ચ સૂત્રથી ઉદ્ધામાં રહેલા માંથી અકારનો લોપ થશે એટલે હલંત ભ થશે. અને ખરી ચ સૂત્રથી ફનો ચોથો પ થશે. ખરીચાથી ચોથો એટલે પહેલો થશે પ. કોની જગ્યાએ? બની જગ્યાએ. કોની જગ્યાએ? અરે ભ છે ને ભ. ખરીચા બતાવવું પડશે. ખરી ચ ખરીચાથી આ જે ભ છે, અને પ. ખરીનો અર્થ શું છે? ખર ખરવર્ણ. પ્રત્યાહાર છે અને રી થાય છે ત્યારે સપ્તમી એક વચન થાય છે, અને સપ્તમી વિભક્તિ હોય ત્યારે પરમાં હોય. પણ પહેલા તો ખર વર્ણો કયા છે? તો આપણો પાછો આવીને કક્કો આવીને ઊભો રે. ખર વર્ણો કયા છે? કેટલા છે? એ આપણે વીજળીના ચમકારે આપણા મગજમાં બેસી જવું જોઈએ, બુદ્ધિમાં. નહીં તો વાઘ આવીને ખાઈ જાય આપણને. ખ કયા સૂત્રથી શરૂ થાય છે? 14 માહેશ્વર સૂત્રોમાં. કયા નંબરમાં? 12મા. અરે 11મા નંબરમાં ખ આવે.
11મા નંબરથી શરૂ થાય અને ર ક્યાં પૂરો થાય છે? 13માં. સર બરાબર કેટલા વર્ણો થયા? બરાબર કેટલા વર્ણો થયા? 13. બરાબર 13. 10 ને 3 13. હમ. આ 13નું એક બીજું નામ છે અઘોષ. ક્યાં અઘોષ આવતો હતો? અઘોષ ક્યાં આવતો હતો? ઉચ્ચારણ અઘોષ નામ સ્થાનમાં બાહ્ય યત્ન અને અભ્યંતર યત્ન અભ્યંતર બાહ્ય યત્નમાં આવતો હતો. બાહ્ય પ્રયત્નમાં. બરાબર છે. યત્ન કહો કે પ્રયત્ન કહો. 5 અને 11. તો 11માં આવતો હતો ઘોષ અને અઘોષ. વર્ણ માતૃકા વિશે મારી પાસે 400 પાનાની એક બુક છે, ખાલી કક્કા માટે. વર્ણ માતૃકા વેદથી માંડીને શું કહેવામાં આવે છે એ વિષય વસ્તુને લઈને. પણ એ બધામાં છોડીએ, પણ આ કક્કો જે છે એ ક્લિયર થઈ જાય તો 3978 સૂત્રોને પચાવી શકીશું. તો અઘોષ પણ કહેવામાં આવે છે. પહેલો બીજો બીજો અને 3 શ. આટલું જ છે. તો એ પરમાં હોય, આટલા વર્ણો પરમાં હોય તો આપણી પાસે અહીંયા જોવા જઈએ તો એ ખરમાંથી કોણ પરમાં છે? આપણી પાસે ખરી. હું લખું છું બ ભ સ પણ અડધો અને પાછળ અતિ છે. તો ખરી જમા ચ તો એને થાય છે, પણ ખરી એટલે ખર વર્ણ પરમાં હોય ત્યારે ચર્ત્વ થઈ જાય. તો અહીંયા ખરમાં કોણ આવશે? ખરમાં પરમાં હોય એની વાત છે. તો શું થાય? ચર્ત્વ થાય. અને ચર્ત્વ થાય એટલે પહેલો થાય. કોણ પહેલો થઈ જશે? કોનો? જવાબ તો સાચો છે, પણ કોનો? હે થઈ જશે. કોનો? ભનો પહેલો. ભનો પહેલો. ભ કયા નંબરનો છે? 3જા નંબરનો. હજી બરાબર ગણો. બ નહીં સોરી હા. ચોથા નંબરનો કક્કો જ્યાં સુધી બરાબર ક્લિયર નહીં થાય ત્યાં સુધી અહીંયા અટવાવાનું થશે. ચોથા નંબરનો છે. આપણી પાસે માહેશ્વર સૂત્ર એવી રીતે ગોઠવ્યા છે કે બધાને અલગ અલગ કરી નાખ્યા છે. પાંચમાને જુદા કર્યા, ચોથાને જુદા કર્યા, ત્રીજાને જુદા કર્યા, બીજા પહેલાને જુદા કર્યા. તો ખરમાં વચ્ચે હમણાં ખરમાં ભ છે એવું મને સાંભળવા મળ્યું. ક્યાંથી થાય? પહેલો અને બીજો 2 છે એ જ ખરમાં આવે છે અને 3 સ આવે છે. તો ભ તો ચોથા ક્રમમાં છે. ટૂંકમાં આ ચોથા ક્રમમાં ભ છે. એ જ લાઈનમાં, એ જ વર્ગમાં. કયા વર્ગનો છે આ ભ? કયા વર્ગનો છે? ચોથો તો છે, બરાબર છે, પ વર્ગનો. પરિણામે પહેલો થવું, ચરતો એટલે પહેલો થવો. તો શું થઈ જશે હવે? ભનો પ થઈ જશે, પણ અડધો. તો બ પ અડધો, શ અડધો અને પાછળ હતી બરાબર બ સ આખો આવતો રહ્યો સમા અને તી. બપશતી તે
બક્ષતી તે બધા ચમકે ચમકે છે. છે. ક્લિયર? હમ. સહ બભસ્તી તૌ બબ્ધઃ તે તે બક્ષતી બક્ષતી. 3 રૂપ 9 માંથી ક્લિયર થઈ ગયા. છે કઈ આમાં નવીનતા વર્ણો સિવાય? છે વર્ણો, પણ આ બધા વર્ણોમાં જ્યાં જ્યાં ચોથો આવશે ને હમ. ત્યાં ત્યાં આવી મગજમારી વધારે આવશે. અને છે પણ એવા પાછા વર્ણો ભારે છે એને કહેવાય ને, કે આજે દિવસ બહુ ભારે છે, પૂનમ કે અમાસ હોય એવા આ 4 છે. કચટ તપ ખચટ તપ ગજડ તપ ગજડ તપ આંગણનમ કખ ગગમ ચચ જય ટટડણ તથન પપ ભવ મ 25 જ છે મૂળ તો, બીજા તો બધા આગળ પાછળ છે. આગળ આવીએ. દ્વિવચન અરે એક વચન મધ્યમ પુરુષ. હિના થાતું છે ભસ. વસ ધાતુ છે આમાં રહેલા અને ઉપદેશે અચ અનુનાસિક થી અને ઈત સંજ્ઞા થશે તો ભસ થશે. કર્તરી શબ્દ જોહોત્યાદિ બેહ સ્લુ સૂત્ર થી શબ્દનો લોપ કરીશું અને સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભસ થશે. અને હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો ભભસ. અને હલાદી શેષ સૂત્રથી ભને જગ્યાએ બ કરીશું તો બભસ. અને પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ કરી દેશું તો બસશે સી. હમ અ હમ પેલું સૂત્ર આવશે કશું જ નહીં આવે. ડાયરેક્ટ જ આ પ્રત્યય કેવો છે? પીચ આજાદી હલાદી પીચ આજાદી પીચ છે તો એના પિત્ત હશે તો કશું નહીં. આઝાદી નહીં. નહીં હલાદી સર હમ હલાદી પિત્ત હશે તો કશું નહીં થાય, સીધું જોડી દેવાનું જ. યસ, તો આપણી પાસે અંગ શું છે? બભસ. બરાબર, બસ છે. તો હવે શું કરીશું? લખીશું કેમ રહીશું? નીચે એકવાર લખી દઉં છું હું તો ખબર પડે. હવે કેવી રીતે લખીશું? તો કે ત્વમ બ ભ પછી શું કરીશું? આવું કરવું પડશે. હા સર. ક્લિયર? ક્લિયર. બભસી બભસી. ત્વમ બભસી બભસી. તું ચમકે છે. તું ચમકે છે. કેટલું સરળ થઈ જાય છે. હલકા. ધાતુ છે ભસ. ઉપદેશ અજનુનાસિક સૂત્રથી સમા રહેલા અનિત સંજ્ઞા થશે એટલે બચશે ભસ. કર્તરી શબ્દ જુહોત્યાદિ ભ્યશ્રુ સૂત્રથી શબ્દનો લોપ. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભસ ભસ. હલાદી શેષ સૂત્રથી અભસ. અભ્યાસે ચર્ચા સૂત્રથી બભસ. કાળનો પ્રત્યય છે તસ. શું છે? તસ. થસ. થસ થસ. હવે આમાં ઘસી ભસોર હલી ચ સૂત્રથી ઉપધામાં રહેલા અનિત સંજ્ઞા થશે એટલે ભમાં રહેલા અનિત સંજ્ઞા અલગ ભ અને સ. ત્યાર પછી જલો જલી સૂત્રથી તનિત સંજ્ઞા થશે. પછી સૂત્રથી ફરી જગ્યાએ
પહેલા તો ધ આખો થશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. બરાબર. સસજુ રોહથી ઋત્વ થશે. ઉપદેશ અર્જનો નાસિક સૂત્રથી ઉનો લોપ થશે અને ખરબ અસાને વિસર્જનીય સૂત્રથી તનો વિસર્ગ થશે. ત્યાર પછી ધોર્ધ સૂત્રથી ની જગ્યાએ ધ થશે. ત્યાર પછી જલામ જસી સૂત્રથી ની જગ્યાએ બ થશે. બની જશે બની જશે યુવામ યુવામ બપ્તઃ. તમે બે ચમકો છો. અચ્છા, તો અત્યાર સુધી આપણે આગળ જોયું હશે તો પ્રથમ અને મધ્યમ પુરુષમાં એક વચનમાં હલન્યાભ્યો દીર્ઘાત સુધી છે પૃક્તમ હલ થી હલનો લોપ કરતા હતા અપૃક્તનો. ત્યારે બે રૂપો સરખા થતા હતા, જો યાદ હોય તો. આવું થતું હતું. હવે એની જગ્યાએ અહીંયા શું થઈ ગયું? પ્રથમ પુરુષ દ્વિવચનમાં પણ સ્વરૂપ થયું હતું, યાદ છે? હા સર, અલગ થઈ ગયા. પેલા બે સેમ જ આવતા હતા અને હવે સર અલગ થઈ ગયા. કયા? એક વચનના. હા, એક વચન. તો સરખા કયા થઈ ગયા હવે એ યાદ છે? અહીંયા દ્વિવચનમાં શું કર્યું હતું પ્રથમ પુરુષમાં, એ યાદ છે? અને મધ્યમ પુરુષમાં પણ દ્વિવચન બંને સરખા થઈ એના ખ્યાલ આવે છે? હા સર. બંને એક જ રૂપ થઈ અહીંયા આ બે સરખા થઈ ગયા હા પેલાની જગ્યાએ. હા અત્યાર સર. સુધી પેલામાં એક વચનમાં બે સરખા થતા હતા, હા હલ્યા બે દીર્ઘ સુધી છે પૃક્તમ હલથી. હા એની જગ્યાએ હવે અહીંયા બે હરખા થવા માંડ્યા. બરાબર છે, પણ બંનેના અર્થો જુદા છે. અર્થો સર જુદા છે. આમાં આપણે પહેલા આપણે આ તસી પછી સૂત્રથી પહેલા લીધું તો એ પછી લઈએ. પહેલા આપણે સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરી દીધી અને પછી આર્ય સૂત્ર લઈએ તો ના ચાલે? તો પહેલા આ સૂત્ર લેવું પડે, પછી આ કરવું પડે. સૂત્રો અરે પ્રત્યયો જે છે ને, પ્રત્યયો હા. એ તો આપણે પહેલા સાધી દીધા છે એમ જ માની લો. પાછળ નહીં સાધવાના, પહેલા સાધી જ લેવાના છે. હા 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 બરાબર. હા હા અને એ સાધીને મૂકેલો હશે જે બચે છે પ્રત્યય લકારનો, હા હા એ પછી બાકીની પ્રક્રિયા શરૂ થશે હા સર. એના આધારે જ. એમાં આધાર કોણ? હા કારણરૂપ કોણ? જવાબદાર કોણ? તો કે પ્રત્યય. પ્રત્યય. એટલે પ્રત્યય ઠેકાણે હશે તો જ થશે. બરાબર. નહીં તો પાછળથી તો પ્રત્યય સધાશે ને, સાધ્યા પછી થશે. એટલે ઘસી પહેલું સૂત્ર જે છે એ સૂત્ર ક્યારે લાગશે? ઘસી ભસોર હલીચ પ્રત્યયને સાધ્યા પછી, લકારના પ્રત્યયને સાધ્યા પછી. ઓકે, બહુવચનમાં આવી ગયું. શાનો તફાવત પડશે? મને આપીએ હતીત. બહુવચન મધ્યમ પુરુષ. સપનો લોપ થશે. લવથી વિશ્વ થશે. અલાદી શેષાથી અભ્યાસમાં એકલનો લોપ થશે. અભ્યાસે ચર્ચથી બબસ થશે. અને પ્રત્યય છે એટલે લદી અપિત હોવાથી ધસી ભસોર હલી ચથી ઉપધામાં હલન થશે. જલમ જસીથી હલન સનો લોપ થશે.
અને જસ થોર દોર થી તન ધ થશે અને જલામ જસ જસી થી બનો બ થશે એટલે જોડી દેતા યુયમ બધ ધ માત્ર વિસર્ગ નથી નથી. બાકી ત્રણે ત્રણ સરખા બપ્તઃ બપ્તઃ બપ્ધ. એવો ચમકે છે ને સર તું તમે બે ને તમે બધા બરાબર છે. દ્વિત્વ કાર્ય જ્યારે કરીએ છીએ બસ બસ તો શું થઈ જાય મેડમ? પ્રથમ રે બસ બસ કોને કહેવાય? બસ બસ ઉત્તમ પુરુષ એક વચનનો. મારે બનાવવું બસ ધાતુ છે એમાં ઉદ્દેશ્ય અચ અનુનાસિક ઇતિ અનુનાસિક અને એક સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિત્ય અશ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે. બસ બસ ભલાદિશે સહસૂત્રથી અભ્યાસમાં રહેલા એક હાલનો લોપ થશે એટલે ભભસ. અભ્યાસ ચર્ચ સૂત્રથી નો બ થશે એટલે બભસ. પ્રત્યય છે નિપ. પરિહલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ જશે. મી રહેશે. પછી અમે પૂર્વ સૂત્રથી નિપમાં હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે પછી મી રહેશે. પછી હલાદી પીઠ છે ને દેખાય થયું તો જોડી દેવાનું. તો શું થશે? બપોતમી અહમ બપોતમી હું ચમકું છું. અહમ બપોતમી હું ચમકું છું. એનો જ બીજો અર્થ આ પણ છે. આ અર્થ પણ છે ત્રણ અર્થમાં. સુરેશ અંતિમ. બસ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે બસ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભસ ભસ. હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થતા બભસ. ને અભ્યાસ સર્ચ સૂત્રથી ભનાસ અને બનો આદેશ થતા બભસ અંગ બનશે. પ્રત્યય છે બસ અને મસ. બંને પ્રત્યયમાં સ્તની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસો જુસો ઋત્વ થશે. તે અજન્નાસિક સૂત્ર સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્ર વિસર્ગ થઈ જશે એટલે
વહ અને મહ પ્રત્યય બનશે. અને ગતિ ભસોર હલીચ સૂત્રથી ઉપધામાં તકાનો લોપ થશે. બ માં હલંત સહલંત. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા ભનો પેલો થશે એટલે પ થશે. બપ સ્વ પ પસ હલંત સ બપ સ્વ આરામ બપ સ્વ. અમે બે ચમકીએ છીએ. વયમ બપ સ્વ બપ સ્મહ. અમે બધા ચમકીએ છીએ. અહીંયા પ્રત્યય કેવો છે? વહ અને મહ. પ્રત્યય કેવો હલાદી છે? હલાદી પિત અપિત. અપિત છે. હમ હલાદી અપિત. અપિત છે. પણ વકાર અને મકાર મકાર આગળ આપણે સૂત્રો જે લગાવતા હતા, કયા? ત્રણ રૂપોમાં શું હતું? જાણવા માટે, ભેદ તફાવત કરવા માટે. કેમ આપણે ઝલોઝલી નહીં લાવ્યા કે ઘસી ભસોર હલીચા તો લાવ્યા? કે પછી 4 સૂત્રો હતા ને આપણી પાસે, હા સર. એ કેમ નહીં લાવ્યા અહીંયા? જસ નથી. જસ નથી. ઘસી ભસોર હલીચા તો લાવ્યા. હમ ઝલોઝલી કર્મા લાવ્યા. સકાર હોવાને કારણે દંત્ય સકાર. પરવર્ણ પરમાં હોવાને કારણે. બરાબર. પછી બરાબર છે. એના પછીનું કેમ નહીં આવ્યું? તો કે આપણી પાસે તકાર ને થકાર નથી. નથી. નહીં તો શું થાત? તકાર ને થકાર હોય તો જસસ તથોર ધોધ. બરાબર છે. હમ અને સીધા છેલ્લે આવી ગયા. અને છેલ્લે ખરી ચ તો થી પહેલો જ કરી દેવાનો થાય. ચરત્વ રૂપ તો પૂરા કરી દીધા, પણ એક તમને સૂત્રો બતાવવાના હતા. સર આમાં જસસ થોડ દો લાગે તો જ પછી આ લાગે ને જલમ જસ. હા, છલામ જસ જસી વર્ણ જ નહીં આવ્યો ને પછી વર્ણ જ નથી. વને માં એટલે એનો વર્ણ આવે તો જ એ લગાવવાનું સૂત્ર. જન્મ નહીં આવે ને. જે છે તે વર્ણની જ મગજમારી છે, હમ માયાજાળ છે. જગતમાં પણ એ જ છે ને. હા સર. પછી ભલે જીભને માથે પાડતા હોય, એના તો કોઈ દોષ છે જ નહીં. વર્ણનો દોષ છે ને. ઓકે, તો સમાપન કરતા પહેલા આપણે રૂપ તો લખીએ છીએ, બોલીએ છીએ, પણ 4 સૂત્રો તમને ક્રમશઃ આવી રહ્યા છે એ જરા હું તમને બતાવી દઉં છું. અષ્ટાધ્યાયી કે કેવા સરસ ક્રમમાં મૂકેલા છે.
ધાતુ ભસ. હવે મારે જે તમને બતાવવાનું હતું એ સૂત્ર, ત્યાંથી આપણે 4 સૂત્રો નીકળે છે. અભ્યાસે ચર્ચ બતાવવાનું છે. દેખાય છે ને? અષ્ટાધ્યાયી દેખાય છે ને? હા સર. ઓકે. અભ્યાસે ચર્ચા 8 4 54 બરાબર. અભ્યાસ એ પૂર્વાભ્યાસમાં રહેલ જલવર્ણનો યથાયોગ્યમ કહ્યું છે, એટલે જસ અને ચર. જસ ક્યારે ચોથો હોય ત્યારે ત્રીજો, અને ચર એટલે બીજો હોય ત્યારે પહેલો. અહીંયા 2 પરિવર્તન વર્ણ પ્રમાણે થશે. વર્ણમાં ચોથો હોય તો જસ્ત્વ થઈ જશે, અને બીજો હોય તો ચરત્વ થઈ જશે. એ અભ્યાસે ચર્ચનું કામ છે. પણ એના પછીનું તરતનું સૂત્ર 54 પછી 55 શું થઈ ગયું? ખરીચ થઈ ગયું. ખરીચ વાત તો જલવર્ણની જ છે, પણ ખર માત્ર પરમાં હોય ત્યારે પહેલો થઈ જાય, ચરતો થઈ જાય. વા અવસાને પણ આપણને ખબર છે. અહીંયા અવસાને પરે જલવર્ણ છે વિકલ્પે ને ચર વર્ણાદેશ ભવતિ. આ એક જવા દઈએ તો ફરી પાછું આ આપણે કરતા હતા, ખબર હોય તો. પરસવણ. અનુસ્વારસ્ય અહીં પરસવણ. પરસવર્ણ. એના 20 ઉદાહરણો મળે આપણને, કારણ કે પાંચમો નીકળી જાય ને 25માંથી સવર્ણ કરવા માટે. આગલા 4ના સવર્ણ કરવાનો ને કોની જગ્યાએ? અનુસ્વારની જગ્યાએ. 5માની જગ્યાએ સવર્ણ કરવાનો. અનુસ્વારનું ઓરિજિનલ ક્યારે રહે અનુસ્વાર, અને ક્યારે એનો સવર્ણ થાય, એના માટેનું આ સૂત્ર છે. સવર્ણ, અનુસ્વારનો સવર્ણ. વા પદાંતસ્ય એ પણ એનો જ એક ભાગ છે. તોરલી આ ક્યારેક આવશે, ઝરી સવર્ણે પણ આવશે. આ છેલ્લાથી ઉપરનું છે, 68 છે કુલ, પણ હજી 2 આગળ આવીએ. અંતિમ સૂત્રો આ બધા છે છેલ્લે. એ ખરીચ અને અભ્યાસે ચર્ચથી આગળ હજી 2 સૂત્રો આવી જઈએ. આવ્યું? શું આવ્યું? આ ક્યાં આવ્યું? અભ્યાસે ચર્ચની પહેલા આવ્યું, તરત જ. 53 છે ને? 54 અભ્યાસે ચર્ચ છે. તો 53 આરે. હા 53. 54 અભ્યાસે ચર્ચ છે. આપણે બહુ ઉપયોગ કર્યો એનો અભ્યાસે ચર્ચનો. 24 ધાતુમાં માનો ને. અને અભ્યાસે ચર્ચ પછી ખરી છે તરત જ. જલામ જસ જસી અને હિના જાણે છે તે પ્રમાણે આનું એક બીજું સૂત્ર છે આના જેવું. સલામ જશો અંતે પદાંત જસત્વ સંધિ. હા એ કદાચ આગળ આવશે. ના ક્યાંક છે ખરું, પણ ટૂંકમાં આટલા પદાંત અને અપદાંતની જ વાત છે. ફળ એનું એ. તો ટૂંકમાં આપણી પાસે અહીંયાથી જલામ જસ જસી 53, અભ્યાસે ચર્ચ 54, ખરીચ 55. તત્વ સંધિનું. હા બધા જોડે જોડે જ બેઠા છે. હા સર, આ બધી સંધિ કરવાનું એટલે યાદ રહી ગયું છે આ સંધિ સૂત્ર, આ સંધિનું. હા અને આ અનુસ્વારસ્ય યહી પર સવર્ણ. સવર્ણ સંધિનું. સવર્ણ સંધિ કોની જગ્યાએ? અનુસ્વારની જગ્યાએ. અનુસ્વારની જગ્યાએ. બરાબર. એટલે શુદ્ધ અનુસ્વાર અને અનુસ્વારની જગ્યાએ સવર્ણ. એટલે ઉચ્ચારણની દ્રષ્ટિએ પણ શુદ્ધ અનુસ્વાર ક્યાં થશે, અને બાકી બધે શુદ્ધ નહીં રહે. શુદ્ધ ક્યાં નહીં રહે? જ્યાં પર સવર્ણ આવે ત્યાં. એવું જ વિસર્ગનું છે. આ અનુસ્વારની વાત થઈ, એવું જ વિસર્ગનું છે. કારણ કે વિસર્ગનું મૂળ તો કંઠ છે, ઉચ્ચારણ. પણ
વિસર્ગ અચની પાછળ બેસે તો નવ અચ છે, પણ નવે નવ અચના ઉચ્ચારણ સ્થાન કંઠ નહીં, અલગ અલગ છે. તો જે અચનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે ત્યાં જ વિસર્ગ બરાબર રહેશે, પણ બાકી બધા જ્યાં ઉચ્ચારણ કંઠ જ નથી અચનું નવમાંથી, તો વિસર્ગ ત્યાં જતો રહેશે, તો એ શુદ્ધ નહીં રહે, પાછો અબડાઈ જશે. એટલે એ બધું ક્યાં શુદ્ધ છે અને ક્યાં આ રીતે બીજામાં જઈને ભાગ ભજવશે. ઓકે, તો હવે ફરી પાછા હજી આપણે એવું યાદ કરવું પડશે ને. તો રૂપો બની ગયા સહ બભસ્તી તૌ તૌ બબ્ધઃ. આ બબ્ધઃને પહેલી દ્રષ્ટિએ તો નામ ધાતુ જ નામનું રૂપ ગણી કાઢે વિસર્ગના કારણે. હા સર. તે બપ્ષતિ. આ જાણે કે એક વચનમાં જ ગણી કાઢે. એક વચનમાં જ ગણે સર. બપ્ષતિ. પછી ત્વમ, પછી ઘરે આવે કે મેં આ સાચું જ લખ્યું છે. શું સાચું લખ્યું? બભસ્સી યુવામ બબ્ધઃ. પછી યુયમ બબ્ધ. પેલા બબ્ધ બંનેના અર્થો જુદા છે, રૂપો સરખા છે, પણ એ મેં તમને ગોળીનું ઉદાહરણ આપ્યું હતું. અહમ વાક્ય પ્રમાણે અર્થ થાય. બભસ્મી આવામ બપ્શ્વઃ વયમ બપ્ષ્મઃ. તો આ રીતે ભસ ધાતુ છે, હલંતમાં પહેલો છે ગણતરીમાં, નામકરણમાં, પણ આપણે 5મા ક્રમે એને લીધો છે અહીંયા, બરાબર. નહીં તો પહેલા ક્રમે હોય તો પેલા બધા પર પાણી ફેરવી વાળા 4 ઉપર આવું થાત ને. આને પહેલો જ આપણે કરતા તો સહ બભસ્તી તવ બબ્ધઃ તે બપ્ષતિ ત્વમ બભસ્સી યુવામ બબ્ધઃ યુયમ બબ્ધઃ અહમ બભસ્મી આવામ બપ્શ્વઃ વયમ બપ્ષ્મઃ. અતીત. બભસ્તિ તૌ બબ્ધઃ તે બપ્સતિ ત્વમ બભસ્તિ યુવામ બબ્ધઃ યુયમ બબ્ધઃ અહમ બભસ્મિ આવામ બપ્સ્વઃ વયમ બપ્સ્મઃ. સુરેશ. સહ બભસ્તિ તૌ બબ્ધઃ તે બપ્સતિ ત્વમ બભસ્તિ યુવામ બબ્ધઃ યુયમ બબ્ધઃ અહમ બભસ્મિ આવામ બપ્સ્વઃ વયમ બપ્સ્મઃ. મેડમ. બભસ્તિ તૌ બબ્ધઃ તે બપ્સતિ ત્વમ બભસ્તિ યુવામ બબ્ધઃ યુયમ બબ્ધઃ અહમ બપ્સ્મિ આવામ બપ્સ્વઃ વયમ બપ્સ્મઃ. ફરીથી પ્રથમ, મધ્યમ, ઉત્તમ એકવચન. ઉત્તમ પુરુષ પ્રથમ, મધ્યમ, ઉત્તમ. સહ બપ્સતિ ફરી બભસ્તિ સહ બભસ્તિ તૌ ત્વમ એકવચન. ત્વમ બપ્સસી ફરી અરે બપ્સી ફરી
બભસ્તી. ઉત્તમ પુરુષ એકવચન. અહમ બભસ્મી. હિના. હા સર. સહ બભસ્તિ, ત્વમ બભસ્તિ, અહમ બભસ્મી. ફરી હિના. સહ પછી તૌ. સર મેં ઉભા એક વચન સહ તૌ તે. હા સર. સહ બભસ્તિ, તૌ બભસ સહ તૌ નહીં નહીં સર. તૌ. બબ્ધઃ હમ તૌ બબ્ધઃ તે બપસ અ, બપસ્તિ બરાબર. અ, હજી તે. બપસ્તિ હમ શું લખ્યું છે? બ પહલંસ બરાબર. અંતિ બપશતિ. બપસ્તિ બપશતિ. બપશતિ હમ બપશતિ હમ ત્વમ બભસ્સી હમ યુવામ બબદ્ધ બબ્ધઃ. બબ્ધઃ. બબ્ધઃ યુવામ બબ્ધ અહમ બભસ્મી આવામ બપ્સઃ યુવા વયમ બપ્સ્મઃ આવામ બપ્સ્વઃ. બપ્સ્વઃ. હમ અલકા. સહ બભસ્તિ તૌ બબ્ધઃ તે બભપ્સતિ ફરી ત્વમ બભસ્સી તે યુવામ તે તે બપ્સતિ હા. ત્વમ બભસ્સી યુવામ બબ્ધઃ યુયમ બબ્ધઃ અહમ બભસ્મી આવામ બપ્સ્વઃ વયમ બપ્સ્મઃ. વિક્રમ. हाँ सर. હમ स सह बभस्ति तौ बभप તૌ ते બબ્ધઃ. તૌ બબ્ધઃ. तौ बब्धः હમ ते बभस्ति બપ્શતિ. બપ્શતિ. ते बप्सति હમ त्वं बभस्सि હમ युवां बभप्तः યુવામ બબ્ધઃ. युवां बभ्तः હમ यूयं बभ्तः હમ अहं बभस्मि હમ आवां बप्स्वः હમ બપ્સ્વઃ. वयं बप्स्मः. હમ નાના છોકરા એકડ એક વાળાને કરાવવું પડે એવું થાય છે ને? થાય છે સર. વાંધો નહીં, શીખી જઈશ સર. બધા માટે છે, તારા માટે નહીં. હા સર. હમ. પણ બોલાવવું તો પડે. બોલવા. હા સર. હે હિના? બરાબર છે? કોઈનો પ્રશ્ન નહીં ને? સમાપન કરીશું મંગલાચરણથી. કેમ કરવામાં આવે છે ખબર છે મંગલાચરણ? જે ભણી ગયા છે એમને ખબર છે. વિઘ્ન ન આવે એના માટે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ.